हेलो फ्रेंड्स, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। હમણાં જ ખબર પડી કે દુબઈની વાયરલ કુનાફા ચોકલેટ આટલી વાયરલ કેમ છે, કેમ કે એનો ટેસ્ટ એકદમ યુનિક છે, બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે। તમે કોઈ દિવસ ટ્રાય ન કરી હોય તો ટ્રાય જરૂરથી કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે અને એની અંદર જે ક્રન્ચી ફિલિંગ આવે છે ને, એ ક્રન્ચી ફિલિંગથી જ એનો ટેસ્ટ કંઈક ડિફરન્ટ લાગે છે બધી ચોકલેટ કરતાં। તો આજે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં જણાવ્યું છે કે કઈ રીતે તમારે દુબઈની વાયરલ કુનાફા ચોકલેટ બનાવવી। અહીંયા મેં સેવૈયા લીધી છે, તો ટ્રાય કરવાની કે જેટલી પતલી બને એટલી પતલી સેવૈયા લેવાની, જાડી સેવૈયા આ ચોકલેટમાં નહીં ચાલે। તો અહીંયા પોણો કપ જેટલો મેં સેવૈયા લીધી છે અને આવી રીતે થોડો હાથેથી મસળી લેવાની છે, કેમ કે આપણે આમાં થોડી નાની નાની સેવૈયા જોશે। એ સેવૈયા રોસ્ટેડ હોય કે રોસ્ટ વગરની હોય, તમારે એને રોસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે। તો એક પેનમાં અહીંયા મેં 1.5 ટીસ્પૂન ઘી લઈ લીધું છે, તમે બટર પણ લઈ શકો છો। આ સેવૈયા નાખી અને આપણે લો ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે એકદમ ડાર્ક બ્રાઉન થાય ને એટલી આપણે એને શેકી લેવાની છે। તો આવી રીતે કલર તમે જોઈ શકો છો એકદમ ચેન્જ થઈ ગયો છે, આવો કલર આવે ત્યાં સુધી શેકવી ખૂબ જ જરૂરી છે આ ચોકલેટ માટે। હવે એને ઠંડી કરવા મૂકી દઈએ ને એક મિક્સર જારમાં। 1/2 કપ પિસ્તા લીધા છે, આ અનસોલ્ટેડ પિસ્તા છે અને આપણે આવી રીતે પાવડર બનાવી નાખવાનો છે અને એની અંદર 1/2 કપ કન્ડેન્સ મિલ્ક લીધું અને થોડા ટીપા મેં ગ્રીન ફૂડ કલરના એડ કર્યા છે, એડિબલ ફૂડ કલર। તમે ઓપ્શનલ છે, ચાહો તો નાખી શકો છો ને ઘરે ખાવી હોય તો એની જરૂર નથી। આ ત્રણેય વસ્તુને આપણે બ્લેન્ડ કરી લઈએ। હવે એક બોલમાં કુનાફા ચોકલેટનું જે સેવૈયાનું મિશ્રણ છે એ એડ કરી દઈશું અને જે આપણે કન્ડેન્સ મિલ્ક અને પિસ્તાને આવી રીતે પેસ્ટ બનાવી એ 3 ટેબલસ્પૂન જેટલી એ પેસ્ટ લઈ લેશું। હવે આ બંને મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાના છે। આપણું કુનાફા ચોકલેટનું ફિલિંગ તૈયાર થઈ ગયું છે અને આ ફિલિંગ જ બહુ જ ટેસ્ટી લાગે છે। અહીંયા મેં વ્હાઈટ ચોકલેટ લઈ લીધી છે, તમે જોઈ શકો છો જે કમ્પાઉન્ડ ચોકલેટ આવે છે એમાંથી આપણે 25 ગ્રામ જેટલી જ વ્હાઈટ ચોકલેટ જોશે અને આ ડિઝાઇન બનાવવી પણ ઓપ્શનલ છે, પણ બનાવશો તો એકદમ ઓરિજિનલ બહાર જેવી લાગશે। તો આપણે ખાલી આટલી જ ચોકલેટનો યુઝ કરશું અત્યારે અને મેં અહીંયા માઇક્રોવેવ બોલમાં લઈ લીધી છે। તમને હું બંને રીત ચોકલેટ મેલ્ટ કરવાની આજે બતાવવાની છું વિડીયોમાં અને આવી રીતે નાના નાના પીસમાં કટ કરવી જરૂરી છે અને આપણે અડધી મિનિટ માટે જેને માઇક્રોવેવ કરવાની છે। બહાર કાઢીને એને સ્પૂનથી આવી રીતે મિક્સ કરશું ને એટલે એકદમ ચોકલેટ મેલ્ટ થઈ જશે। હવે થોડી ચોકલેટ હું બીજા બોલમાં ટ્રાન્સફર કરું છું, કેમ કે આપણે એમાં ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે। તો એક બોલમાં ગ્રીન ફૂડ કલરના થોડા ડ્રોપ્સ નાખી દઈએ અને આને મિક્સ કરી દઈએ। તો ગ્રીન અને વ્હાઈટ બે કલર આપણી પાસે ડેકોરેશન માટે થઈ ગયા છે। હવે મેં અહીંયા ચોકલેટ મોલ્ડ લઈ લીધું છે, તમે કોઈ પણ બિસ્કિટ જે આપણે આવે છે એની સાથે પણ મોલ્ડ નીચે પ્લાસ્ટિકના આવતા હોય છે એમાં પણ બનાવી શકો છો ને આવી રીતે આવા સ્ક્વેર મોલ્ડ હોય, કોઈ પણ મોલ્ડ હોય તમારી પાસે એ તમે યુઝ કરી શકો છો। ચોકલેટમાં પણ મોલ્ડ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો। હવે નીચે આવી રીતે વ્હાઈટ ચોકલેટની ડિઝાઇન બનાવવાની છે। સૌથી પહેલાં તમે ઈચ્છો એ રીતે એડ કરી શકો છો એમાં। તમને જો લેયર પતલું જોતું હોય, થીન ઓછી ડિઝાઇન જોતી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને પછી ગ્રીન ચોકલેટનું આપણે આવી રીતે ડિઝાઇન બનાવશું। અને ટેપ કરીને 5 થી 7 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવાની છે, ફ્રીઝરમાં નથી મૂકવાની। અહીંયા બીજી ચોકલેટ મેં મિલ્ક ચોકલેટ લીધી છે, મિલ્ક કમ્પાઉન્ડ। તો એનો એક લોબ આપણે લઈ લઈશું એટલે આ છે 200 ગ્રામ જેટલી ચોકલેટ। એના પણ નાના નાના પીસ કરી અને એને આપણે ગેસ ઉપર નીચે ગરમ પાણી મૂકી અને એમાં આપણે ચોકલેટ મેલ્ટ કરશું। તો 200 ગ્રામનો આટલો મને લોફ જોઈ ગયો હતો, તો નીચે પાણી મૂક્યું છે, એની ઉપર હું કાચનું બાઉલ મૂકું છું ને એની અંદર ચોકલેટના પીસીસ મૂકું છું। ચોકલેટના પીસીસ કરવા ખૂબ જરૂરી છે, ઇવનલી મેલ્ટ થઈ જશે અને પછી આવી રીતે સ્પૂન ફેરવતા જશું ને એટલે ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જશે। એક વસ્તુ ધ્યાન રાખવાની છે, ચોકલેટની અંદર પાણી કે તેલ કે કોઈ પણ વાળો હાથ અડવો ન જોઈએ, દૂધ કે પાણી કાંઈ પણ લિક્વિડ, નહીં તો ચોકલેટ તમારી બરાબર રીતે મેલ્ટ નહીં થાય ને કામ નહીં આપે।
હવે આ મોલ્ડ ફ્રીજમાં જે આપણે મૂક્યું હતું ડિઝાઇન બનાવેલું એની અંદર આપણે આવી રીતે 1-1 સ્પૂન અને એડ કરી દઈશું આ મિલ્ક ચોકલેટને. તો બધા જ બોક્સમાં આપણે આવી રીતે એડ કરી અને આને આપણે સ્પ્રેડ કરી દેવાનું છે ને વચ્ચે થોડી ખાલી જગ્યા રાખવી જરૂરી છે. તો જો તો ઓવર ચોકલેટ થઈ ગયું હોય તો તમે એને નિતારીને બહાર પણ કાઢી શકો છો. તો આવી રીતે સાઈડમાં પણ લગાવવી ખૂબ જ જરૂરી છે, કુનાફા ચોકલેટનું ફિલિંગ ભરવાનું છે એટલે. તો આવી જ રીતે બધા બોક્સ છે સરખી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું ચોકલેટ એમાં. હવે આને ફરીથી આપણે 5 થી 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. અને આ સાઈડમાં બીજા નાના મોલ્ડ છે એને પણ હું આવી જ રીતે તૈયાર કરી લઈશ. એને આપણે આવી રીતે હાથેથી ફેરવશું એટલે ચોકલેટ કિનારીઓ પર પણ આવી જશે. આ બંનેને પણ આપણે ફ્રીજમાં મૂકી દઈએ સેટ થવા માટે. તો આ નીચેનું લેયર ચોકલેટનું સેટ થઈ ગયું છે. હવે એની ઉપર આપણે કુનાફાનું ફિલિંગ ભરી દઈશું. તો સ્પૂનથી આવી રીતે એકદમ થીક લેયર કરવાનું છે, જેટલું તમારી ચોકલેટના બોર્ડર ઉપર સમાય એ રીતે. વચ્ચેનું લેયર જેટલું થીક હશે ને એટલો ટેસ્ટ સારો આવશે. હવે આ લેયર કરીને આપણે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. આપણે આની ઉપર ફરીથી જે મિલ્ક ચોકલેટને મેલ્ટ કરી છે એનું લેયર કરી દેવાનું છે. ઉપરનું લેયર છે થોડું પતલું રાખવાનું એટલે એના બોક્સમાં સરખી રીતે ફિલ થઈ જાય. એને સ્પૂનથી આપણે સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું. આવી જ રીતે બધા બોક્સ ફિલ કરી દેવાના છે અને સાઈડનું છે થોડું હટાવી દેવાનું છે એટલે ચોકલેટનો જે શેપ છે એ સારો આવે. એની ઉપર ફરીથી હું વ્હાઇટ ચોકલેટ અને ગ્રીન ચોકલેટની થોડી થોડી ડિઝાઇન આપી દઉં છું એટલે પાછળ બેક લુક પણ એનું સરસ આવે. આને આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. અને આ નાનાવાળા બોક્સ છે એમાં પણ આપણે કુનાફાનું ફિલિંગ ભરી અને ઉપરથી ચોકલેટનું લેયર કરી દઈશું. અને આ બંનેને પણ આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી કુનાફા ચોકલેટ રેડી થઈ ગઈ છે. હવે એને ડીમોલ્ડ કરી દઈએ. અને ઉલટી કરીને ધીમે ધીમે એમાં મોલ્ડમાંથી કાઢતા જશું એટલે ચોકલેટ ઓટોમેટિક સરખી રીતે નીકળી જશે. છોકરાઓને ખૂબ જ પસંદ આવી આ કુનાફા ચોકલેટ. તો હવે ખબર પડી કે આ વાયરલ ચોકલેટ વાયરલ કેમ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને આ મોલ્ડમાંથી પણ એકદમ આસાનીથી ડીમોલ્ડ થઈ જાય છે ચોકલેટ. અને લુકમાં પણ કેટલી સરસ લાગે છે તમે જોઈ શકો છો. આપણે કટ કરીને જોઈએ આની અંદર કેટલું બધું ફિલિંગ ભરાઈ ગયું છે અને ચોકલેટ રિયલી બહુ ટેસ્ટી બની છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.